હલો, જય શ્રી કૃષ્ણ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આ મહિનો ઓગસ્ટનો છે અને ઓગસ્ટનું બહુ જ મહત્ત્વ છે. જેટલું આપણામાં શ્રાવણ મહિનાનું મહત્ત્વ છે ને, એટલું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઓગસ્ટ મહિનાનું મહત્ત્વ છે. ઓગસ્ટના મહિનાનો આંક છે ને 8 થાય છે અને 8ને તમે આડો કરો ને તો ઇન્ફિનિટીની સાઇન બને છે. એટલે એને ઇન્ફિનિટી સાથે પણ જોડવામાં આવ્યો છે. અને 8નો આંક શનિનો આંક છે, જે કર્મના પ્રમાણમાં શનિ જજ છે અને જે આપણા કર્મનો હિસાબ કરીને આપણને સજા પણ આપે છે. એટલે આપણને સૌથી વધારે ટ્રિગર ઓગસ્ટ મહિનામાં મળે છે. આપણી જે કંઈ પણ ખામીઓ હોય ને, એ બધી જ યુનિવર્સ સરફેસ ઉપર લાવે છે, જેથી આપણે એ સમજી શકીએ અને એના ઉપર કામ કરી, હીલ કરી અને આપણો ગ્રોથ કરી શકીએ. ઓગસ્ટમાં લાયન્સ ગેટવે ઓપન થાય છે 8 ઓગસ્ટે. 8 એ ન્યૂ બિગનિંગ છે ઓન મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ લેવલ્સે. Lions Gate portal is believed to open a flow of energy between the spiritual and physical work, જેનાથી આપણું ટ્રાન્સફોર્મેશન થાય છે. ઓગસ્ટમાં જ આપણો શ્રાવણ મહિનો પણ આવે છે. આપણે પણ સ્પિરિચ્યુઅલ દિવસો શ્રાવણ મહિનાથી લઈ શરૂ થઈને દિવાળી સુધી ચાલુ રહે છે. આપણું બધું જ ગ્રહો નક્ષત્રનું કેલ્ક્યુલેશન ચંદ્ર ઉપર આધારિત છે, જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એ બધું જ કેલ્ક્યુલેશન એ લોકો સૂર્ય ઉપર કરે છે. છતાં પણ આપણે એક સાથે એક ટાઈમ ઉપર જ આવીને ઊભા રહીએ છીએ. ઓગસ્ટનો હાફ મંથ કર્ક રાશિનો સૂર્ય છે અને હાફ મંથ સિંહ રાશિનો સૂર્ય છે. કર્ક એ ચંદ્રની રાશિ છે, જ્યારે સિંહ એ સૂર્યની રાશિ છે. ચંદ્ર એ રાણી છે અને સૂર્ય એ રાજા છે. એટલે આપણે એવું બી કહી શકાય કે આ મહિનો રાજા રાણીનો મહિનો છે. અને આપણા પ્રમાણે શ્રાવણ મહિનો એ પણ ચંદ્રનું નક્ષત્ર છે, ચંદ્રનું શ્રવણ નક્ષત્ર છે અને એની રાશિ અગેન શનિની છે, જે આ મહિનાનો આંક છે. અને સિંહ પણ જંગલનો રાજા છે. આ વખતે 8/8ના દિવસે પૂનમ પણ છે, જેથી ઘણા બધા લોકોના ઘણા પ્રોબ્લેમ્સ એકદમ જ સરફેસ પર આવશે, જે ધાર્યું ના હોય એવા, જેને વોચ કરીને જો તમે હીલ કરશો તો એ પ્રોબ્લેમમાંથી કાયમ માટે બહાર નીકળી શકાશે. 8/8 મેનિફેસ્ટેશન માટે પણ બેસ્ટ છે. મારા મુજબ તો હું એવું માનું છું કે મેનિફેસ્ટેશન કરવાનું નથી હોતું, એની જાતે જ થતું હોય છે. પણ આઈ ડોન્ટ નો, મને એમાં બહુ લાંબો અનુભવ નથી, પણ સાંભળેલું છે કે હા, એનું રિઝલ્ટ મળે છે. પણ તમે આત્માથી ને હૃદયથી કર્યું હોય ને તો, અને ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કુદરતી મેનિફેસ્ટેશન થાય. અને રિઝલ્ટ અગેન ડિવાઇન ટાઈમ પ્રમાણે જ મળે છે. પણ હા, છતાં બી કોઈને મેનિફેસ્ટેશન કરવું હોય તો 8/8 એ બેસ્ટ દિવસ છે. અને આ વખતે 8/8/2025નું ટોટલ કરો તો 25 અને એનું ટોટલ કરો તો 7. એટલે 7નો આંક આવે છે, જે કેતુનો છે, જે સ્પિરિચ્યુઆલિટીનો છે. એટલે અગેન આ વખતનું 8/8 વધારે જ સારું છે. તમે 8 અથવા તો 17 અથવા તો 26 એ કોઈ પણ ડેટમાં પણ કરી શકો છો, કેમ કે
ટોટલ તો બધાના સેમ જ આવશે ન્યુમરોલોજી પ્રમાણે, પણ 7 અને 8નું કોમ્બિનેશન થતાં તમે કરેલું મેડિટેશન, જપ, તપ, વ્રત, કોઈ પણ સ્પિરિચ્યુઅલ વર્ક, એ બધાનું બેનિફિટ તમને વધારે મળવાની શક્યતા છે. 17th એ આઠમ પણ છે, જન્માષ્ટમી છે. જન્માષ્ટમી યાદ આવતા જ કૃષ્ણની યાદ આવી ગઈ, અને કૃષ્ણ પણ, એમનો જન્મ પણ આઠમનો છે. એ પોતે 8મા નંબરના સંતાન છે. અને કુંડળીમાં કર્મનો કારક શનિ પણ એમની કુંડળીમાં વૃશ્ચિક રાશિનો 8મા નંબરની રાશિનો છે. કર્મનો સૌપ્રથમ સિદ્ધાંત શ્રી કૃષ્ણ દ્વારા જ કહેવાયો. રાધાનો જન્મ પણ આઠમના દિવસનો છે. નંદ બાબાની પણ વૃશ્ચિક રાશિ 8 નંબરની છે, જ્યારે યશોદા મૈયાની પણ વૃશ્ચિક રાશિ 8 નંબરની છે. આમ શ્રી કૃષ્ણના જીવનમાં આજુબાજુમાં ઇન્ફિનિટી પણ એટલી છે, અને 8ના આંકના કારણે કર્મ પણ એટલા જ હતા. 8 પોર્ટલના દિવસે કોસ્મિક અલાઇનમેન્ટ થાય છે, જે કોસ્મિક એનર્જીને ઇન્ક્રીઝ કરે છે. ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ રિલાયન્સ વચ્ચેની કોસ્મિક એનર્જી અલાઇન થાય છે. આમ 8 એટલે કર્મ, આડો 8 એટલે ઇન્ફિનિટી. એ બંને રીતે 8નું ખૂબ ખૂબ મહત્ત્વ છે. એકદમ સારા કર્મ કરીએ ને તો જીવનમાં ઇન્ફિનાઇટ બધું મળે, અને જો ડાઉન કર્મ કરીએ ને તો પછી કર્મની સજા મળે. એવી રીતે છે. એટલે એકદમ સારો અને એકદમ ખરાબ એવો આ આંક છે. આપણા કર્મના પ્રમાણમાં રિઝલ્ટ આપનારો આ આંક છે. થેન્ક્સ વેરી મચ મને સાંભળવા બદલ. અને તમે બધા સાંભળો છો તો મને વિડીયો બનાવવાનું મન થાય છે, અને આવું કંઈક ખ્યાલ આવે છે, યાદ આવે છે તો તમને શેર કરી દઉં છું. થેન્ક યુ યુનિવર્સ. તમને પણ, બિકોઝ તમારા ગાઈડન્સ દ્વારા જ હું કરી શકું છું જે કંઈ કરી શકું છું એ. જય શ્રી કૃષ્ણ.